એ પછી ભગવાન મહાવીરનું ચરિત્ર આગળ ચાલે ને, બાળપણ એટલે રમત ગમત બધું ચાલતું હોય કે આ તો રમત ગમતની વાત હતી. મિત્રોને એમને મન ન થાય પણ મિત્રો કે આવો ને રમવા થોડી વાર, ચાલો એનું મન રાખવા સાથે જાય રમવા. તો બાળપણમાં એઝ અ કોમન કિડ રમવા ગયા છે કે પ્લેગ્રાઉન્ડમાં, રમવા ગયા મોટો સાપ હતો. હવે એ વખતે ઇન્દ્ર મહારાજે કે દેવલોકમાં પ્રશંસા કરી કે છે આની જેવો કોઈ, શું માણસ છે, સુપર હ્યુમન છે, બહુ પ્રશંસા કરી. મહાવીર છે, મહાવીર આ નામ ઇન્દ્ર મહારાજે પાડ્યું. મહાવીર સ્વામી ઇઝ નોટ ધ નેમ ગિવન બાય એની ફૈબા ઓર એની ત્રિશલા. આ નામ ઇન્દ્ર મહારાજે આપ્યું. હા, સ્પોન્સર્ડ બાય ઇન્દ્ર. ફૈબાએ તો જે કર્યું હશે એ વર્ધમાન નામ પાડ્યું હતું. મહાવીર સ્વામી નામ તો એમણે આપ્યું અને એ પછી પ્રોગ્રામ થયું, આગળ ચાલ્યું. હવે ઇન્દ્ર મહારાજા બોલ્યા અમરસેન, એક દેવાત્મા બેઠો છે સભામાં, નામ છે અમરસેન. યાર કઈ ગજબ માણસ છે, કેવી વાતો કરે ખાલી. હવે આ અમરસેન છે ને એ હ્યુમન રેસની સામે પડ્યો. આ રેસિઝમ વાળો હતો થોડો, એ દેવતાની રેસમાં રેસિસ્ટ હતો, એ એને જ માને. આ રેસિઝમમાં કેવું હોય કે તમે આવે ડિસ્ક્રિમિનેશન આવે, ફિલિંગ ઓફ ડિસ્ક્રિમિનેશન અરે આવે. હ્યુમન મચ્છર કે મચ્છર આમ કરો તો તોડાઈ જાય, ચકલી નાખવાના. એની તાકાત છે દેવની સામે ટકવાની. કોઈ દેવ પણ ચડાઈમાં ન કરી શકે એવો અડગ મહાવીર. હું વાતો કરે ઇન્દ્ર માત્ર ફાંકા મારે છે. એટલે ઇઝ ઓવર ઇમ્પ્રેસ્ડ. ઠીક છે, એમને શાંત ઠેકાણે આવી જશે. આપણે ઇન્દ્રને ન લલકારાય, પણ હું હમણાં એને લલકારીશ. ઇન્દ્રને ખબર પડી જશે કે આ જો આ પરેશાન થઈ ગયો. અમરસેન નીચે આવ્યો, મોટા સાપનું રૂપ લઈને બેસી ગયો. બધા છોકરાઓ રમતા રમતા એ સાપ, બધા ભાગ્યા. 3 ચીજ એવી હતી આપણે ત્યાં, આમ શબ્દ પહોળે ને સીધા ભાગે, બધા ભાગે. હવે આ એકથી જ ભાગે. પેલા 3 શબ્દ હતા. એક પાપ, એ પાપ લાગે. પાપ શબ્દ બોલો ને એટલે બધા ભાગે. તો છોકરો ફૂંક મારતો હોય એ તરત બાપ દેખતા હે. પાપ ની જેવો બીજો એક શબ્દ હતો બાપ, તરત બાપ દેખતા હે. હવે કોઈ બાપની શરમ નથી, કારણ કે એમાં શેની શરમ? બાપથી ગભરાતો નથી, બાપથી ગભરાતો નથી, સાપથી હજી ગભરાય એટલું સારું છે. પણ 3 થી ગભરાતા હતા પહેલા. સાપ જોઈને જે ભાગ્યા છે લોકો, એવા ભાગ્યા. આ વર્ધમાન આવ્યા, ક્યાં હુઆ, શું થયું? આ સાપ, અરે કઈ નહીં, આમ લઈને સાઈડમાં જવા દીધો. ચાલો ચલો ખેલો. वो बीच में आ गया था अपने मैदान में. એટલે દોડવું પડે એમ છે. હે એટલે એ વખતના છોકરાઓ જો અહીંયા કેસી કોલેજમાં ભણતા હો તો બધા કોરસમાં બોલો વાવ, બધા બોલ્યા હોત ત્યારે અમેઝિંગ એવું પડે. અને એ વખતનો ફોટો ક્લિક કરીને ઇન્સ્ટા પર નાખ્યો હતો, કંઈ કર્યું હતું એ લોકોએ. એ વખતની ટેકનોલોજી નથી, જેમ કારણ કે શેર જેવું પરફોર્મન્સ હતું એટલે એનો ફોટો પાડીને શેર કરવાનો બધું કર્યું હોત. પણ આ પરફોર્મન્સને કોઈ કેદ કરનાર નહોતું, પણ આ ઇતિહાસમાં કેદ થયો. આમ જવા દીધો પ્રેમ જેમ એસી દોડું છે, જવા દીધું સાઈડમાં. ચલો ચલો આગે ખેલતે. બોલો અમરસેન બિચારો ધ્રુજી ગયો. એ તો પડી ગયું એમ જવા દીધો હોય. હા એવા લાંબુ દોડું, બાકી તો અમરસેન હતો. બહાર નીકળ્યો પછી કે હવે આ બચ્ચે કે સાથ બચ્ચા હોના પડેગા. એ નાનો છોકરું થઈને મેરે કો ભી ખેલને કા હે, મેરે કો ભી ખેલને કા હે. તો આજા 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 અંદર રમવા આવ્યો. હવે રમતમાં એક શરત હતી, જે હારે એને જે જીતે એને પોતાના કંધો પર ખભા પર બેસાડી અને આખા 3 સર્કલમાં રાઉન્ડ મારવાનો, આખા ગ્રાઉન્ડમાં. હા ભાઈ હાથે કે હારી ગયા. વર્ધમાન તો ઓબ્વિયસલી અમે જીતવાના હતા, એ અમે જીતત, પણ આને અંડર પરફોર્મન્સ એવું આપ્યું કે ઓલા જીતે એટલે ઇઝીલી જીત્યા. વિધાઉટ ચેલેન્જ એને જીતી લીધો. અને પછી જીત્યા પછી કે ચલો વર્ધમાનને ખભા પર લીધા અને વર્ધમાનને નો ટ્રાયમ્ફ, નથિંગ, કંઈ છે નહીં એવું ફિલિંગ. ઠીક છે જીત્યા તો જીત્યા. હવે હતું એટલે ખભા પર બેસવાનું, બેસાડે અમરસેને ખભા પર અને ચક્કર મારવાનું શરૂ કર્યું. અને પછી અમરસેને પોતાની તાકાત વધારી. દેવ છે પછી સ્ટાર્ટેડ ગ્રોઈંગ. એટલે જે ગ્રોથ કર્યો ને સીધો ટેનામેન્ટ બીકમ્સ અ ટાવર. આમ એવો જે ગ્રોથ કર્યો એટલા હાઈટ પર વર્ધમાન આ શું થયું અચાનક અપસ્કેલ થયો સીધો. અને જે ઉપર ગયો ને લિફ્ટની જેમ લિફ્ટ કેમ સીધી ઉપર જાય એ રીતે એમ લાગે 12મે 15મે 22મે 32મે માળે આમ વર્ધમાન સ્વામી બેઠા હોય અને નીચે દૂર આમ દુનિયા દેખાતી હોય. કેવો ગભરામણ, મમ્મી 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 ચીસો ચીસ પાડે. આપણે નાના હોઈએ ઊંચકીને કોઈ કબાટ પર બેસાડી સરકી જાય ને ના બેસી શકે ને કૂદકો મારી શકે એવું થાય આપણને. તમે વિચાર કરો કે આપણે 1.5 વર્ષના હતા, ઊંચકીને કબાટ પર ગોદરેજના કબાટ કોકે બેસાડ્યા અને ઓલો જતો રહ્યો. પછી ત્યાંથી જે ચીસો પડે એ કેવી હોય, મામાના ઘરેથી દોડતા આવે એવી ચીસો પાડી આપે. હવે આ ગોદરેજનો કબાટ 6.5 ફૂટ 7 ફૂટનો, આટલો ટોલ હાઇટેડ માણસ અને ખભા પર હતા. મહાવીર સ્વામી ભગવાનના બેઠા હતા, ખાલી કંઈ કર્યું નહીં, વાળ આમ પકડી રાખેલા હતા પેલાના. પેલો આખો વિકરાળ ચહેરો, બધું ખ્યાલ આવી ગયો કે આ કંઈક અલગ છે, ये कुछ अलग है, ये अपना दोस्त नहीं है, ये तो कोई गब्बर सिंह है. ખબર પડી ગઈ બધી. હવે આને સીધો જ કરવો પડે. આ વાળ પકડે, વાળ ખેંચ્યા જોરથી, એટલે કંઈ થાય નહીં. પછી વર્ધમાન સ્વામીએ ખાલી આમ કીધો
એમનો નાનકડા વર્ધમાનનો 2.5 કિલોનો હાથ ઊંચો થયો અને ધાર કરતો એક મુઠ્ઠો વાગ્યો. ખાલી આમ જે પડ્યો ને માથા પર, ક્રંચ ખાટ કરતો મચ્છર નીચો આવી ગયો અને વર્ધમાન સમી સ્ટેપ્સ ડાઉન. નામ કરીને ઉભા થઈ ગયા. ઓકે જાઓ. હાથી પરથી ઉતરવા માટે હું સીડી નહીં મંગાવું, હું કૂદકો નહીં મારું, હાથીને કહીશ કે બકરી જેવો થઈ જા, મારો પગ નીચે પહોંચે ત્યાં સુધી લઈ જા, પછી નીચે ઉતરી જઈશ. એક મુક્કો મારું, સિંગલ પંચ, આમ ફાટ કરતો નીચે. ઓહો, જે વાગ્યો છે ને, 2.5 કિલો કા હાથ કિસકા હોતા હૈ, ખાલી ફાંકા મારવાના, અસલી હાથ છે. પંજો જે વાગ્યો છે ને, ઉતરી ગયો નીચે. હવે આ એક પ્રશ્ન થાય, ઇન્દ્ર મહારાજા વખતે એગ્રેસિવ એટીટ્યુડ કેમ ના રાખ્યો? ઇન્દ્ર મહારાજા વખતે એગ્રેસિવ એટીટ્યુડ નહોતો, બરાબર છે, બહુ શાંત અને સોફ્ટ એપ્રોચ હતો. અહીંયા સ્ટ્રોંગ એપ્રોચ કેમ? સામે કોણ છે જોવાનું. બધે સોફ્ટ એપ્રોચની એઝ પર સ્પેસિફિકેશન સાથે જાય છે, એઝ પર ધ પર્સન. તમે સામે કોણ છે તમે જુઓ, બધાની સાથે સોફ્ટ થોડું થવાય છે. પાણી નાખો તો વસ્તુ પોચી થાય, ઢીલી થાય. તમે કાપડમાં પાણી નાખો, કાપડ પોચું થાય. માટીમાં પાણી નાખો, માટી પોચી થાય. લાકડામાં પાણી નાખો, લાકડું સોફ્ટ થાય. સિમેન્ટમાં પાણી નાખો, સિમેન્ટ કડક થાય. ત્યાં સિમેન્ટ પોચી ક્યારે પણ નહીં થાય પાણીથી. ડિપેન્ડ્સ કે સિમેન્ટ હોય ને એને પોચું કરવું હોય તો તમારે હથોડો મારવો પડે, યુ ટુ બ્રેક ધ બેરિયર, એ તોડવું જ પડે તમારે. એમને જોયું કે સામે કોણ વ્યક્તિ છે, આ તો ડેવિલ માઇન્ડેડ, ઇવિલ માઇન્ડેડ છે, અને એક ફટકો મારી અને જે ફટ કરતા નીચે આમ બેસાડી દીધા. ખબર પડી ગઈ કે ઓહો, આને ચેલેન્જ ન કરાય. સોરી જતો રહ્યો. ઇન્દ્ર મહારાજા પાસે મોઢું નહીં બતાવ્યું ભાઈ. અમરસેન જતો રહ્યો. એ અમરસેન નામનો દેવ, જેને જે પડી ભગવાનના હાથની આમ હાથ છે ને મીઠાશથી માથા પર પડ્યો હોય એવા લાખો જીવો છે, પણ એક થપ્પડ પડી હોય ભગવાનના હાથની, આખા ચરિત્રમાં ક્યાં આવતું નહીં. શું નસીબ હશે અમરસેનનું કે અમરસેનને ભગવાન હાથની થપ્પડ પડી. થપ્પડ જિંદગીમાં ભગવાન મારે નહીં, મારે ભગવાન નહીં એમ કહેવાય. ભગવાને ઠોકી બરાબર કાન કે નીચે ખીંચ કે દેતા હું, આપણે કહીએ ને એવી રીતે. તો ભગવાન એમની ભાષા નથી, પણ આપણી ભાષામાં એમ કહેવાય કાન કે નીચે ખીંચ કે દે દી એક. દૂસરી માગનામાં ચલ અને ગયો ઉપર પેલો. અમરસેનની તો હાલત ખરાબ થઈ ગઈ. એ ભગવાને એક પંચ મારીને પેલાને એમ જે નીચે બેસાડી દીધો, કઈ હાઈટ પરથી સીધો સિંક્રોનાઇઝ, તરત આમ થઈ ગયો. આશ્ચર્ય લાગે, પણ એક મેસેજ આપ્યો. એવિલ માઇન્ડેડ ચેલેન્જર્સ should be prosecuted. Evil minded, not only challengers. Evil minded challengers should be hardly dealt with, should be prosecuted. એની સામે કાયદેસર કાર્યવાહી કરો. એ એવિલ માઇન્ડેડ ચેલેન્જર હોય તો, સોફ્ટ માઇન્ડેડ હોય ચેલેન્જર બધા હોય, બધા. ચલ તું સીએ પાસ થઈને બતાવ, ચલ આપણે ચેલેન્જ આપીએ. આ ડેવિડ ફ્રી હતો ને આર્ટિકલ લખેલો, મેં કીધું 83 માં તમને આવવા નહીં દઉં. તમે ઓબ્જેક્શન, આ ઓબ્જેક્ટ કે આ મારું ઓબ્જેક્શન છે કે એમને ક્વોલિફાઈ ન કરાય. ને આ લોકોએ કીધું, એને આર્ટિકલમાં પાછો છાપ્યું કે તમે જો લીગ મેચમાં રમીને ક્વોલિફાઈ થાવ ને આગળ સેકન્ડ રાઉન્ડ, સેમીફાઇનલ કે ફાઇનલ, તમે ક્વોલિફાઈ થાવ, આઈ શેલ ઈટ માય વર્ડ્સ, મારા શબ્દો ગળી જઈશ. અને તમે નહીં માનો, જ્યારે ફાઇનલ જીત્યા આપણે ના કરીએ, જ્ઞાનની આશા ના થાય, પણ એનો વિઝડનમાં લખેલો છાપેલો આર્ટિકલ પબ્લિકલી કાગળ હાથમાં લીધો, ઊંચો વાળ્યો, ખાધો, ચાવીને ઉતારી ગયો અને એનો વિડીયો પોસ્ટ કર્યો કે આઈ હેવ કેપ્ટ માય વર્ડ્સ, આઈ ઈટ માય વર્ડ્સ. એ ઇન્ડિયાએ જીતીને બતાવ્યું. આપણે પૂછીએ પણ નહીં, કારણ કે જ્ઞાનની આશા ના થાય, પણ એને આટલે હદ સુધી કરવું પડ્યું. આટલો નીચે ઝુકાવે પેલા ગોળિયાને. તમે અમને અંડરડોગ સમજો, એટલે અંડરડોગ્સ, પણ અંડરડોગ્સ શેલ બાઇટ ઓલ્સો, શેલ બાર્ક ઓલ્સો. અમને લલકારતા નહીં. અમે એકવાર ભટકુએ ભરશું, ભસુએ ખરા, બોલતા નથી, નિશાન છીએ, અમને લલકારતા નહીં. પોટેન્શિયલ બતાડી દીધી. જો માણસ તમારી એસ્ટીમ પર આવે, સંબંધ ચેલેન્જીસ, જો એપ્રોચ અલગ અલગ હોય. ઓવરઓલ બધાની સાથે આપણો એપ્રોચ સોફ્ટ એપ્રોચ હોય. કેટલાકની સાથે વિચિત્ર માણસ જ વિચિત્ર છે. તમે એની સાથે ચર્ચા કરો, એ સમજવા તૈયાર નથી, એ કોઈ ચીજ સમજવા તૈયાર નથી. હવે એને તમે જેટલો ચર્ચામાં ઉતારો, એ ગમે તેમ કરીને સમજવું નથી. હમણાં અમે રત્નસુંદર સુરીમાની સાથે હતા, સાહેબે ગઈકાલે સરસ વાત કરી. મને કે એક ભાઈએ કીધું કે મને પ્રૂવ કરી બતાડ કે મારા ઘોડાને 4 પગ છે. બોલ્યા ગણે 1 2 3 4. નથી માનતો. તો કે 4 છે, પણ હું માનતો નથી. અરે કે તું ગણ, પણ 4 છે નહીં, હું નથી માનતો. બોલ હવે તમે શું કરશો? આ 2 આગળ થયા તો ઘા, પાછળ 2 થયા તો ઘા, 2 ને 2 4. હું નથી માનતો, પણ 2 ને 2 4. હવે તમે કઈ રીતે કન્વિન્સ કરશો આને? શું કરશો બોલો? હવે આ માણસની સાથે એક જ એપ્રોચ રખાય, સાયલેન્ટ એપ્રોચ. ગાંડા નથી કે એની સાથે ચર્ચા કરવા ઉતરાય. તમે ગમે તે કહેશો, એ નહીં માને, તો આની સાથે સાયલેન્ટ એપ્રોચ હોય.
આપણે ત્યાં ટેકનિકલ શબ્દ આવે અપ્રજ્ઞાપનીય, એટલે જેની સાથે ચર્ચાને લાયક જ ન હોય વાત જ ન કરાય, એની સાથે ચર્ચા જ ન કરાય. તમે જેટલા ચર્ચામાં ઉતરો એટલો તમને હેરાન થશે, તમે હેરાન થશો એ નહીં સમજે. કારણ કે આમાં કઈ ના થઈ શકે. અરે પણ હું સુધારો કરું ન થાય, આ પીડીએફ ફાઇલ છે, ઈ કાન્ટ બી એડિટેડ. પીડીએફ ફાઇલ છે, અમે તમે બધું આખું ખોલવું પડે, આ એડિટ ના થાય ભાઈ, હા હેવી પીડીએફ છે, નહીં થાય કાંઈ. એટલે આવા માણસને સાથે સોફ્ટ એપ્રોચ ના રખાય, સાયલેન્ટ એપ્રોચ, બોલવાનું જ નહીં. इसको जवाब देना ये तो दे रहा हूँ, कुछ नहीं बोलता हूँ, यही तो असली जवाब है यार, समझने की कोशिश करो. नॉट टू आंसर इज द रियल आंसर फॉर हिम. बस कांई नहीं बोलવાનું, સાયલેન્ટ એપ્રોચ. એન્ડ સર્ટન સ્ટેજ ઇવિલ માઇન્ડેડ માણસ હોય who challenges you, your authority, your security or your dignity, એને જ છોડાય. પછી તો એને હાથમાં લઈ લેવાનો, બરાબર. તમે મારી ઓથોરિટીને ચેલેન્જ કરો છો, તમે મારી ડિગ્નિટી પર જાઓ, મારી સિક્યુરિટી સામે આવો છો, પછી તો છોડીશ નહીં તમને. બધાની સાથે સારી, પણ મારી સિક્યુરિટીને તમે લલકારો, મારી ઓથોરિટીને પડકારો, મારી ડિગ્રીની સામે પ્રશ્ન ઉભો કરો તો ઇટ ઇઝ અ મેટર ઓફ માય સેલ્ફ એસ્ટીમ. પછી ભૂકા કાઢી નાખીશ, પછી છોડીશ નહીં. શબ્દોથી એને કન્વિન્સ કરવાનો, કાં તો એની બોલતી બંધ કરતા આવડવી જોઈએ. તમારી પાસે બે ઓબ્જેક્ટિવ હોય, એને તમારી પાસે જવાબ નથી અને એ સવાલ પૂછે છે તો તમારે ચૂપ રહેવાનું. જવાબ છે, જવાબ આપવા જેવો નથી, ખાલી ચર્ચા કરશે તો સાયલેન્ટ રહેવાનું. ચર્ચામાં ઉતરીને ખોટું મગજમારી કરીને લંબાવવાનું નહીં, પણ એને સમજાવવાની કોશિશ કરીએ અને એની બોલતી બંધ થાય એવું છે તો તમારી પાસે બે ઓપ્શન છે, આઈધર યુ કન્ફ્યુઝ હિમ ઓર યુ કેન કન્વિન્સ હિમ. તમે કન્વિન્સ કરો તો એ ચૂપ થઈ જશે, તમે કન્ફ્યુઝ કરો તો એ ચૂપ થઈ જશે. તમે પાસે જે કન્ફ્યુઝિંગ પાવર તો કન્ફ્યુઝ કરો, અને કન્વિન્સિંગ પાવર તો કન્વિન્સ કરો, પણ એની બોલતી બંધ કરવી પડે. જ્યારે તમને એમ લાગે કે આ માણસ બિલકુલ સમજવા તૈયાર નથી, માણસને દરેકને બાકી ડર ન લાગે, એટલે મારી સામે આમ આટલા ઊંચા થાય ને આમ હાઈટ પર લઈ ગયો, ડર ન લાગે. બધાને ડર લાગે, પણ ડરને લાંબો ટકવા ન દે. બસ એનામાં શૌર્ય અને વીરત્વ કહેવાય. ડર 1 સેકન્ડ લાગે, બીજી સેકન્ડે ડર એટલે હિંમતની પૂર્વ ભૂમિકા. ડર એટલે ધ જસ્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ બ્રેવરી. તમારે હિંમતની પૂર્વ ભૂમિકા છે. તમને આગલી ક્ષણે ડર લાગે અને પછી આગળના સ્ટેજમાં હિંમત પ્રગટ થાય. તો હિંમત પ્રગટ ન થાય તો આગળના લાયસન્સ ન હોય તો ડરમાં અટકી જાય. પછી આગળ હિંમત તો એનું લાયસન્સ નથી મળ્યું, હજી ડરનું જ મળ્યું છે. લાયસન્સ નથી મળતો શું કરે? ઘણાને 6 માળ બાંધવાના 3 માળનું લાયસન્સ હતું, અટકી જાય ને, સ્લેબ નાખે નહીં બીજો તો કે બાંધવાની પોટેન્શિયલ છે પણ લાયસન્સ નહીં મળ્યા, ક્યાં કરું? પેલું ઉભો રહે. ડર લાગે તો ચિંતા નહીં કરવાની. ડર પછી હિંમતનું સ્ટેજ છે. તરત હિંમત ના આવ્યા અને ફટ કરતો ડર તો લાગે. અને મેઇનલી ડર આપણને 3 ચીજો લાગતો હોય, એક ડિઝીઝ, એક ડિફીટ અને ડેથ. બાકી કોઈ ચીજથી આપણે ડરતા નથી, કાંઈ ડરતા નથી. ઘણા બોલે ખાલી અરે આપણે કે ડરતા નથી. ઉશેરણીમાં તારા પપ્પા સાંભળે છે, ખબર પડે હમણાં પપ્પા સાંભળે છે એટલી ખબર પડે એટલે ખ્યાલ આવી જાય. ડરતા નથી ફાંકા મારતો હોય. એટલે આ કોઈ ચીજ તો ડર લાગતો હોય એ પડકાર ન કરી શકે, પણ ડરવાની સાથે હિંમત કેળવવાની. જેમ જેમ ડર વધતો જાય સાથે હિંમત વધારતા જાઓ તો તમારામાં નિડરતા આવે, બ્રેવરી આવે. અને આવો કોઈ માણસ હોય, ખાસ કરીને ઇવિલ માઇન્ડેડ ચેલેન્જર, જે તમારા ધર્મ ઉપર, તમારા સંસ્કાર ઉપર, તમારા સંસ્કૃતિ ઉપર, તમારા મા બાપ માટે કે ધર્મશાસ્ત્ર એવું આડા હાથે બોલતો હોય, ઘસાતું, અને એ ચર્ચાને પાત્ર હોય અને તમારામાં ચર્ચાની પોટેન્શિયલ હોય, ઉતરો ચર્ચામાં બંધ કરો. તમારી પાસે પોટેન્શિયલ જોઈએ, એવો પાવર જોઈએ, એવું નોલેજ જોઈએ, એવું પ્રેઝન્ટેશન હોય, એવો કન્વિન્સિંગ એપ્રોચ હોય કે તમે એને ચૂપ કરી શકો, તો જ મેદાનમાં ઉતરવાનું. અને હોવો જોઈએ. એટલીસ્ટ આઈ રિકમેન્ડ કે પીવાયએસમાં રેગ્યુલરલી આવતા હોય એની પાસે આ ડિમાન્ડ, એની પાસે આ પાવર હોવો જોઈએ, 100% હોવો જોઈએ. કે આ આપણા ધર્મશાસ્ત્ર સામે બોલે અને તમે ચૂપ ન કરી શકો. વાતમાં છે સુભાષ બોઝ આઈએસની એક્ઝામ આપવા ગયેલા, ક્વોલિફાય થતા હતા. ફાઇનલી એનો ઇન્ટરવ્યુ હતો અને તમને બધાને ખ્યાલ હશે મોસ્ટ હાર્ડ ટુ ક્રેક ઇઝ ઇન્ટરવ્યુ. અંદર જાય ને પેપર તો ઠીક છે, ઇન્ટરવ્યુમાં ગયા અને પહેલા જ તો ઉપર ચડ્યા, ફર્સ્ટ ફ્લોર પર પહોંચ્યા અને ફર્સ્ટ ક્વેશ્ચન ઈ વોઝ આસ્ક્ડ કેટલા સ્ટેપ્સ ચડ્યા? એ બોઝે તરત આપણે આગળ જાઓ, સર ધ સેમ એઝ યુ ડીડ. તમે ચડ્યા એટલા જ સર. મસ્ત જવાબ છે, ઓકે વેરી નાઇસ. હવે બે એપ્રોચ છે તમારી સાથે કે what will you like, a series of easy questions or a single very tough question? તમને શું પ્રિફર કરશો બોલો? આપ ક્યાં લોગે, ઠંડા યા ગરમ? પૂછે ને એવું જબ પૂછ્યું કે આપકો ક્યાં ચલેગા? a series of hard questions or single tough question? એક અઘરો સવાલ પૂછીએ કે લાંબા 10-12 સહેલા સવાલ પૂછીએ. અને વિચાર્યું
સહેલા સવાલ પૂછે તો સારું, પણ મારું એમાં પછી છાપ એવી પડશે કે અઘરાથી ગભરાય છે. સાહેબ યુ કેન ગો ફોર સિંગલ ટફ ક્વેશ્ચન. ઓકે, એક અઘરો સવાલ. અંડા પહેલા થાય મુર્ગી? એક સેકન્ડમાં જવાબ. સાહેબ અંડા. ઓકે સાહેબ ધીસ ઇઝ સેકન્ડ ક્વેશ્ચન, યુ આર નોટ ટુ આસ્ક. નહીં એ ફટ જવાબ સીધો રોકડો. કમાલ છે. આમ પૂછે એટલે સવારના પર હમણાં હું તમને સવાલ પૂછું, તમે ગુજરાત સમાચાર વાંચ્યા આજે? જોયું? એટલે જોયું ખરું? સૌથી ઉપર શું લખ્યું છે? ગુજરાત સમાચાર. શું લખ્યું હોય? મૂંઝાઈ જાય. હારું આપણે વાંચ્યું નથી, અરે વગર વાંચે કહેવાય. સૌથી ઉપર શું લખ્યું? ગુજરાત સમાચાર. બીજું શું લખ્યું? હેડલાઇનમાં સૌથી ઉપર ડાર્ક શું લખ્યું? ગુજરાત સમાચાર. બીજું હોય કઈ? પણ આ આપણે ક્વેશ્ચનમાં ઊંડાણ જ હોય. ઘણી વાર ફ્લેટ ક્વેશ્ચન હોય, એમાં ઊંડાણ જ ન હોય. પણ એ સ્ટ્રેટ બોલમાં ઘણી વાર વિકેટ ના ફેંકી દે માણસ. એને એમ લાગે સ્પિન થશે, સ્પિન થાય જ નહીં. એને કન્સીલ્ડ સ્પિન કહેવાય. તમે સ્પિન સમજો થાય નહીં, એ કન્સીલ્ડ સ્પિન કહેવાય. તમે ગુગલીમાં આઉટ થઈ જાઓ, વગર ગુગલીએ ગુગલી સમજીને આઉટ થઈ જાઓ. પણ આ થયો નહીં. જવાબ દીધો, એક રિંગ આપી, અંગૂઠી. કેન સુભાષ બોઝ ગો થ્રુ ધ રિંગ? સુભાષ બોઝ, કેન સુભાષ બોઝ ગો થ્રુ ધ રિંગ? આવા દરવાજા તો બરાબર, બાકી સરખા દરવાજા હોય તો આમ આકાવડીને આવવું પડે ને, ત્રાસાથીને. આમ સીધું અંદર આવી ન શકે, નહીં તો આખો મીજાગરા સાથે દરવાજો અંદર આવે. ઘણા એવા હોય ને વ્યવસ્થિત કે 3 ભાવથી બાઉન્સરનો જોબ કરતા હોય, ઘણા એવા હોય. આ સુભાષ બોઝ તો વ્યવસ્થિત માણસ હતો, અને એને કીધું કેન સુભાષ બોઝ ગો થ્રુ ધ રિંગ? યસ સર. કાગળ પર લખ્યું સુભાષ બોઝ, પછી કાગળ આપ્યો. સાહેબ વોટ ઇઝ રિટન? સુભાષ બોઝ. નાવ યુ સી સુભાષ બોઝ ઇઝ going through the ring. Going through the ring. No. Yes, sir. You said this is Subhash Bose. I asked you, what is this? Subhash Bose. He passed through the ring. બસ પતી ગયું. બધા આન્સર. કોઈ ચેલેન્જમાં ગભરાયો નહીં. પછી એની ડિગ્નિટીનો સવાલ આવ્યો. હવે you are eligible to write the paper. એક્ઝામનું પેપર લખતા પહેલા 5 સવાલ પૂછાવા. ટ્રિકી. બધા ક્લિયર કર્યા પછી કીધું કે નાવ યુ કેન રાઇટ ધ પેપર. પેપર લીધું હાથમાં, ક્વેશ્ચન પેપર વાંચ્યું. પહેલા તો ક્વેશ્ચન પેપર વાંચ્યું, એમાં એક પેરેગ્રાફ હતો. એ પેરેગ્રાફ દરેકે પોતાની મધર ટંગમાં ટ્રાન્સલેટ કરો. પેરેગ્રાફ પ્રિન્ટેડ ઇન ઇંગ્લિશ, પણ મધર ટંગમાં ટ્રાન્સલેટ કરવાનો. હી વોઝ સપોઝ ટુ ટ્રાન્સલેટ ઇટ ઇન બંગાળી. એટલે એને વાંચ્યો અને ઉખડ્યો, વોટ હેલ, આ શું લખો તમે બકવાસ, એ એક્ઝામ પેપર નહીં ચાલેગા. કમાલ કરી નાખી. એક્ઝામ પેપરમાં કે શું થયું? હોલ આખો નો વન શેલ રાઇટ ધ પેપર. ઠીક, બધા મૂકી દો, કોઈ નહીં લખે. હિન્દુસ્તાન કે નબી રહો, રખતો નીચે. બધા વિચારમાં પડી ગયા શું થઈ ગયું. અરે એ ક્યાં લખાય? પેપરમાં બધાએ ટ્રાન્સલેટ મધર ટંગમાં કરવાનું છે. માઇન્ડ ધ વર્ડ્સ. દરેકે પોતાની મધર ટંગમાં, બંગાળી હોય તો બંગાળીમાં, મરાઠી હોય મરાઠીમાં, ગુજરાતી હોય તો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું. અને એને જે પેરેગ્રાફ આપેલું પહેલું વાક્ય હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. પછી આગળ સામાન્ય રીતે ભારતીય જવાનો એ બે અપ્રામાણિક હોય છે, લાચું પૈસા ખાવું. હવે તમે એને મધર ટંગમાં ટ્રાન્સલેટ કરો, ઇટ કમ્સ ટુ હાર્ટ, વાગે છાતીમાં. કઈ તો પેન ઉપડે કે નહીં લખે, અમારા સોલ્જર સામી છાતીએ તમારા ગોરાવની ગોળી ખાય. નહીં થાય. અરે ભાઈ, આ એક્ઝામ પેપર છે. મેં લેટ ઇટ બી કે તમારા સોલ્જર્સ હોય ન હોય જેવા હોય, પણ એક્ઝામ પેપરમાં જો તમે ટ્રાન્સલેટ કરો નહીં થાય. પણ આ ટ્રાન્સલેટ નહીં થાય. અરે કે તું નહીં, ઇટ ઇઝ અ ચેલેન્જ ટુ માય ડિગ્રી. નહીં થાય તો કે ભાઈ ન થાય તો લડાઈ નથી થવું આઈપીએસ. ચાલ છોડ, ડૂચો વાળી ક્વેશ્ચન પેપર ફેંકી જતો રહ્યો હોલમાંથી બહાર. બધાને કીધું ચલો વોકઆઉટ, જેને આવું આવી જાય મારી સાથે. હોલ ખાલી કરાવી નાખ્યો આખો. હોલ ખાલી ઓલો જોતો રહી ગયો, મંજીરા હતો વગાડે દીએ નહોતું. હોલ ખરાવી નાખ્યો. આમ લાગે કે સુભાષ બોઝે એક મુક્કો મારો, હાલો મચ્છરની જેમ કેવું બેસી ગયો બોલ્યો. તમે ડોન્ટ ચેલેન્જ માય ડિગ્નિટી. સવાલ છે, તમે વાંચો ઇતિહાસ જૂનો, જ્યારે ધર્મ ઉપર, સંસ્કૃતિ ઉપર, રાષ્ટ્રભાવના ઉપર, તમારા માતા પિતાના પ્રત્યેના ભાવો પર કોઈ ચેલેન્જ કરે ને, ત્યારે કઈ રીતે હાઉ ટુ ડીલ વિથ ઇટ. ઇવિલ માઇન્ડેડ હોય તો તમે કઈ રીતે કરી શકો. 1965માં પાકિસ્તાન ઇન્ડિયાની વોર થઈ, 1965ની વોર વખતે તમે જુઓ કે અમેરિકા એટલે એ વખતનું આમ, અમેરિકા કોનું દોસ્ત હોય આપણે ઘણી વાર ખબર જ નથી પડતી હોતી. એને બિચારાને ખબર નથી પડતી હોતી, પણ આપણે તો ખ્યાલ જ નથી આવતો. એટલે એ 1965ની વોર વખતે અહીંયા લાલ બહાદુર શાસ્ત્રી હતા, આપણા પીએમ, સૌથી ધીંગણા પીએમ હતા. એમની હાઈટ હાર્ડલી 5.1 હશે, અને એકદમ છોટા ઠીંગુજી લિટલ માસ્ટર પીએમ. અને બધા પીએમ બેઠા હતા. અત્યારના પીએમની સામે સાઇઝેબલ પીએમ છે આપણે અત્યારે તો, એની સામે નાના લાગે.
અને એ પીએમ તરીકે પણ માણસ મજબૂત, હા, એની સાઈઝ પરથી સાઈઝ ના માપી શકાય. હા, નહીં કમર ભલે 22 ની હોય પણ 56 ની છાતી કેવાથી લાલ, પાછા બહાદુર અને પાછા શાસ્ત્રી. એટલે વિદ્વાન પણ હતા, બહાદુર પણ હતા અને લાલ ચોળ પણ હતા. એટલે શબ્દ જેવા લાલ બહાદુર શાસ્ત્રી, બ્લુ બહાદુર શાસ્ત્રી નહીં, ફિક્કા પીળા બહાદુર શાસ્ત્રી, પણ લાલ ચોળ બહાદુર શાસ્ત્રી એવા હતા. અને લાલ બહાદુર શાસ્ત્રી એટલે લલકાર્યું, આખું પ્રવચન આપ્યું કે હમ નહીં ઝુકેંગે, હમ તૂટેંગે લેકિન નહીં ઝુકેંગે. એ જે બોલતા હતા ને અસલી, આજે જે સ્ક્રીન ઉપર દેખાય એ બધા ડાયલોગ એ સ્ક્રીન પ્લે છે, પણ રિયલ આ રિયલ લાઈફમાં બોલતા. અમે ઝૂકશું નહીં, તૂટી જશું, મરી જશું, ભૂખા રહેશું, નહીં મરીએ, નહીં છોડીએ. અને જડબાતોડ જવાબ. એક સમય આવ્યો કે પાકિસ્તાન ઘૂંટણીએ પડી જાય. એ વખતે ઇન્ડિયાની એક નબળાઈ હતી કે ફૂડ ગ્રેન્સ ઓછા હતા, આપણે ઇમ્પોર્ટ કરવાના હતા ઘઉં વગેરે. અમેરિકા અમુક સપ્લાય આપે, એ વખતે કોકના થ્રુ અમેરિકાના કન્સર્નથી સપ્લાય મળતી. તમે PL 480 વાંચો કે સર્ચ કરશો ને તો એ તમને ખ્યાલ આવશે. એ વખતના બધા કારસ્તાનો, એની કન્ડિશન્સ ને બધું. તમને નહીં મળે, તમારી ફૂડ સપ્લાય કાપી નાખશું, તમને આટલા ટન રીતના બધું નહીં મળે. હવે ઘઉં બાજરો ના મળે તો હાલત શું થાય? અને છોડી દો, વોર કેન્સલ કરો, બંધ કરો, સંધિ કરો, સમાધાન કરો. આ તૈયાર નહોતા. ને હવે એક સમય એવો આવ્યો કે આ અઠવાડિયામાં જો તમને હવે ટ્રાન્સફર ન થાય, ઇમ્પોર્ટ સેન્કશન ન થાય તો તમારે બહુ કટોકટી સર્જાઈ જાય. તમે માનશો, લાલ બહાદુર શાસ્ત્રીએ એ વખતે આખા રાષ્ટ્ર જોગ પ્રવચન આપ્યું અને આ ધરતી ભાષામાં બોલ્યા કે મારા 70 કરોડ દેશવાસીઓને કહું છું, આ ભારત દેશ છે, ઉપવાસનું કલ્ચર આ દેશમાં પ્રવર્તે છે. અઠવાડિયામાં એક ગુરુવારનો ઉપવાસ કરો, કાં તો 1 ટનનો ત્યાગ કરો. તમે ખાલી 100 ગ્રામ છોડો, 100 ગ્રામ. દરેક માણસ ને હું અપીલ કરું છું, પ્લીઝ, આ દેશનો નેતા દેશના માટે ઘૂંટણીએ પડવા બધા માટે તૈયાર, પણ દેશની ગરિમા તૂટે માટે હું ઘૂંટણીએ નહીં પડું. હું ઘૂંટણીએ પડું, અપરાધીઓને છોડી દઉં, ખાલી અનાજ માંગવા એવો કૂતરો નથી, ભૂખે મરીશ, પણ દેશને ઝૂકવા નહીં દઉં. તમે મને સપોર્ટ આપો, આઈ બેગ. આ ઉપવાસના કલ્ચરવાળો દેશ છે, હું પણ અને તમે બધા 1 ટન છોડીએ. અઠવાડિયે 100 ગ્રામ અનાજ ઓછું જાય, 70 કરોડ 100 ગ્રામ છોડે તો મારે દર અઠવાડિયે 700 ટન અનાજની બચત થાય. મારે એટલું જ મગાવવાનું છે, હું નહીં મગાવું. અને તાળીઓના ગડગડા સાથે વધાવી તાળીઓના ગડગડાટ. એક હમણાં પેલા 3 દાડા પેલા ખબર છે પાકિસ્તાનના પેલા નેતાએ કીધું કે ચા ઓછી પીવો, બવાલ થઈ ગઈ. ચા ઓછી પીવો તો ઉકળી ગયા બધા કોફીની જેમ. હું ચા ઓછી પીવાની વાત કરે છે. ડિગ્નિટીનો સવાલ છે ને, તમે કયા મુદ્દા પર કહો છો? દેશ ચલાવતા ના આવડે બોલો તો મારે લોકો, પણ આ તો ગરિમાનો પ્રશ્ન હતો. બધા કે 1 નહીં 2 ટન ઉપવાસ કરશું, તમે આગે વળો, હમ તમારે સાથ હે. ખબર હતી કે લાલ બહાદુર શાસ્ત્રી એમને બોલેવો નથી, ખરો લોક પ્રતિનિધિ હતો. શું સપોર્ટ મળ્યો છે? 70 કરોડ લોકોએ કીધું અમે ગુરુવાર ભૂખ્યા રહેશું. અને એ વખતે નાનકડો છોકરો ખૂણામાં બેઠેલો, બહુ નાની ઉંમર, 20 વર્ષની, ધ્રુસકે રડે કે ઉપવાસ તો કરીએ, ગુરુવાર તો છોડીએ, પણ આ લેવલ આપણે દબાવવાનું અમેરિકાથી. અંદર ઝાડ લાગી ગઈ. ત્યાં ને ત્યાં હાથમાં માટી લીધી, સંકલ્પ કર્યો. અને તમે નહીં માનો, કોઈને આટલા ભારતમાં કોઈને ખબર નહોતી આ વસ્તુ બહાર આવી 2006માં, આફ્ટર 40 years. 1965માં એને શું સંકલ્પ કર્યો કોઈને ખબર નહીં. અને ત્યારે 60 વર્ષની ઉંમરે 40 વર્ષ પછી એ માણસે 2005 કે 6માં જાહેરાત કરી, મારા અનાજ ત્યાગનું પારણું આજે થયું. એ વખતે બધાએ સંકલ્પ કર્યો અઠવાડિયામાં 1 ટન અનાજ નહીં ખાઈએ. એને સંકલ્પ કર્યો કે આવું ન થાય ત્યાં સુધી અનાજનો દાણો નહીં, ઓનલી ફ્રૂટ, જ્યુસ, દૂધ, દહીં, છાશ, અનાજ, ફૂડ ગ્રેન્સ કાંઈ નહીં, ખેતરમાં ઉગેલી કોઈ ચીજ નહીં, વર્થ ઇમ્પોર્ટ કરવી પડે એક પણ ચીજ હું ત્યાં સુધી નહીં ખાઉં. ક્યાં સુધી? અમેરિકા મને દબાવે એમ મારે એની પાસે માંગવાનું. એટલે જે દિવસે ભારત કટોકટીમાં ફસાયેલા અમેરિકાને સહાય કરે અને પબ્લિકલી ન્યૂઝ છપાય, એ દિવસે અનાજ ખાઈશ, બાકી અનાજ નહીં ખાવું. 2005માં કેટરીના વાવાઝોડું આવ્યું. એ વખતે ઇન્ડિયન એમ્બેસેડરે $500,000નો સિંગલ ચેક વોશિંગ્ટન ડીસીને આપ્યો. એ પબ્લિસાઇઝ થયો, ફોટો વાયરલ થયો, અને અહીંથી મોટા 2 જમ્બો એરક્રાફ્ટ ગયા, જીવન જરૂરિયાત ચીજો બધી લઈને, અને કેટરીના વાવાઝોડામાં સપડાયેલા બધાને ખૂબ સહાય મળી. અને ઓપરેશન મૈત્રી, ઓપરેશન કરુણા ને બધા ચાલે છે ને, આવું ચાલતું. એ વખતે જે થયું, 2 મોટા એર જમ્બો ક્રાફ્ટ ભરીને ઇન્ડિયાએ જીવન જરૂરિયાતની ચીજ મોકલી સહાયમાં અમેરિકાને.
જે PL80 વાળો પેલો આપણને અનાજ આપણી ના પડતો એને આટલા $50 ચેક ઇન્ડિયાના એમ્બેસેડર વોશિંગ્ટન DC ને હેન્ડઓવર કરે, બસ દિવસ આવી ગયો. અને એ પછીના એના જે શબ્દો હતા, વાવાઝોડામાં મરી ગયેલા પ્રત્યે ખૂબ હમદર્દી છે. જે લોકો પીડા પામ્યા છે એના પીડામાં સહભાગી છું, એનો કોઈ આનંદ નથી. પણ મારા દેશે ઉન્નત મસ્તકે 40 વર્ષમાં ઉપરના ગ્રાફ પર જઈ અને જે મઝલ સુધી પહોંચ્યું છે એ મારા દેશના ગૌરવને સલામ કરું છું. હવે હું અનાજ ખાઈશ. આ માણસ એટલે વિજય ક્રાંતિ, IIT નો ડીન, ઇઝ ધ ડીન ઓફ IIT. એ વિજય ક્રાંતિએ, વિજય નામના છોકરાએ 20 વર્ષની ઉંમરે આ સંકલ્પ કર્યો કે ઇટ ઇઝ અ લેવલ ઓફ માય ડિગ્નિટી, યુ આર ચેલેન્જિંગ માય ડિગ્નિટી. આ નહીં થાય. આ 40 વર્ષ અનાજનો કણિયો ખાધા વગર કોઈ એમ પડકારે તો લલકારે. આ બધા એને એમ જ લાગે કે આ લલકારનારો પેલો અમરસેન છે. હા, અમને વ્હાઈટ પર ચલાવીને પટકે એ અમરસેનને એક મચ્છરની જેમ ચટકાની જેમ નીચે બેસાડતા આવડવો જોઈએ. 40 વર્ષ સુધી સંકલ્પ ટકાવ્યો. રાષ્ટ્રભાવના હતી, એવી દેશભક્તિ હોય, એવી માતૃભક્તિ હોય, એવી ધર્મ સંસ્કાર પ્રત્યેની એક આસ્થા હોય કે કોઈ આંગળી ઊંચી કરે ધર્મ સામે હાંસી મજાક ઉડાવે. ઘણા કટાર લેખકો હોય, ઘણા કોલમિસ્ટ હોય, ઘણા ગમે તેમ લખતા હોય, તેવડ હોય તો સખત કરતો જવાબ આપીએ. એને જવાબ એટલે એવો જવાબ આપે. મને હજી યાદ છે, ફિદા થઈ ગયો તો અમારી યુવાનોની શિબિર ચાલતી અને અમે બી કોમ્પ્લેક્સ 5000 ઇન્જેક્શન આપતા સીધા. 3.5 કરોડ રૂપિયામાં અંદર ગરમી પેદા થવી જોઈએ શાસનની દાજ પ્રત્યે, એવી તમે બોલતા ત્યારે. અને એ વખતે બહુ વર્ષો થયા, મુંબઈમાં તો દર્શન નામ NM કોલેજનો સ્ટુડન્ટ, અને મને શિબિરના 5-7 દિવસ થયા છે અને દોડતો આવ્યો. મને દર્શન આવ્યો, મને કહે સાહેબ વાંચ્યું? શું? મને કહે શાસન સ્પર્શના શિબિર સફળ થઈ ગઈ. રડવા માંડ્યો, એટલો બધો રડે. શું થયું મને ખબર નહીં. મિડ ડે છાપાનું કટિંગ લઈને મને કહે વાંચો સાહેબ. હવે એ વખતે કોઈ દીક્ષાર્થી બહેનનો વરઘોડો હતો, એ વરસીદાન આપતા હતા, કોઈ પોઝ હશે અને વરસીદાનનો લખ્યું નીચે ત્યાગ કરવો હોય તો ચૂપચાપ કરો. એમાં આટલો દેખાડવાની જરૂર શું? અને ફેંકાફેંક શા માટે? આટલી વસ્તુનો વેડફાટ શા માટે? આ ધર્મમાં ધતિંગો ચાલે છે. એ આખું પાનું ભરી લખી નાખ્યું કોઈ કહીએ વરસીદાન ઉપર, આખું પાનું ભરી ક્રિટિસાઇઝ, ધર્મના ધજાગરા ઉડાડે એટલું. આ ભાઈ ઉકળી ગયા. હજી હમણાં 5 દાડા પહેલા ઇન્જેક્શન આપ્યું એટલે ડોઝ પૂરો નતો થયો, હજી તો એક્ટિવ હમણાં જ થયો. અને અમારે બધું બુસ્ટર હતો એટલે ઇમ્યુનિટી હાઈ ફ્લો વધી ગઈ હતી બરાબરની. અને પાછા 4-5 ડોઝ ભેગા ગયેલા. અને પછી તો ત્યાં ગયો, પેલા ભાઈ મળ્યો, કે આ ભાઈ આવું લખે છે, જો ભાઈ વિચાર સ્વાતંત્ર્ય છે, વિચાર સ્વાતંત્ર્ય પણ બીજાને ઈજા પહોંચે એવું લખવાનું? મને હવામાં કઈ પણ ફેંકવાની છૂટ હોય, કોઈને વાગે રીતે પથ્થર ફેંકવાની છૂટ હોય, આ લખાય તો ભાઈ તમારા વિચાર તમે આપો, હું લખીશ આપીશ. એ ના આપે, તારું હું લખીને આપું છું. એને જે જવાબ આપ્યો છે અમે નથી શીખવાડ્યો. જવાબ આપ્યો છે કે મારા ભાઈ ફેંકાતી વસ્તુમાં તમને વેડફાટ દેખાય છે, ત્યાગનું પરાક્રમ નથી દેખાતું. જે પૈસા માટે મારામારી ચાલે, બે ભાઈઓ કોર્ટમાં જાય, એ પૈસાને ભરે બધા ફેંકે, ઘા કરે, ચાલ કોઈ કિંમત નથી મારે મનાની. આ પરાક્રમ છે. તમને પરાક્રમ નથી દેખાતું? આમાં વેડફાટ દેખાય છે, આમાં પ્રદર્શન દેખાય છે. તમારામાં આ જોવાની તાકાત જોઈએ. અમુક સેન્ટિમેન્ટ્સની ભાવનાને સમજવાની કોશિશ કરો. તમે જોજો, જેટલા એને દ્રષ્ટાંત આપેલું ચા વાળાનું, જેટલા ભારતમાં ચા વાળા હશે ને, જેટલા ચાની લારી વાળા નીકળી હોય રસ્તા પર, પહેલો કપ ચા કોને આપે ખબર છે? ધરતીને. એ પોર ઇટ ઓવર. એ ધરતી પર સવારના 5 વાગ્યામાં ચાની એમની કેટલી શરૂ થાય ને, પહેલો કપ ચા ભરે અને આમ ધરતી પર રેડી જાય, આમ ધુમાડા નીકળે, વરાળ નીકળે, ધરતી પર સીધી નાખી જ દે. હવે 2 કરોડ આવા ચાની રેકડી લારીવાળા હોય તો રોજના 2 કરોડ કપ ઇન્ટુ 10 20 કરોડનો પ્યોર વેસ્ટેજ. તમે એમ કહો કે ભાઈ પહેલો કપ ગરીબને પીવડાવો ને, પણ હવે એના સેન્ટિમેન્ટ છે કે જે ધરતી પર મફતમાં લઈને કમાઉં છું એ ધરતી માતાને મારે પહેલું આપવું છે. ઇઝ ધીસ વેસ્ટેજ ઇન યોર આઈઝ? એના સેન્ટિમેન્ટ્સને સમજવાની કોશિશ કરશો. એના માટે ધરતીની પૂજા છે, એ એને કંઈક અલગ કહેશે. શું આ વેસ્ટેજ છે? નાગા પૂગા તમને લાખો બાળકો બતાવું કે જે બાળકોને લપેટવા માટે 1/2 મીટર કાપડ નથી મળતું. શરમ આવે તમને? 2-2 મીટરના ઝંડાઓ ફરકાવો 15મી ઓગસ્ટે, શરમ આવે છે? બોલી શકે આવું કઈ? 25 લાખ ઝંડા અને 2 મીટરનો એક 50 લાખ ચડ્ડી બને કે નહીં એમાંથી? પહેરાવાય કે નહીં આ લોકોને? વેસ્ટેજ ઓફ ક્લોથ કહેવાય. રાષ્ટ્રભાવના છે. જે ગરમીથી લખ્યું છે, પેલા ભાઈ તો કે આ તમે લખ્યું છે? તો કે હા સાઈ ગેસ પર મૂકીને પછી પેનમાં ભરી હતી, ગરમ ગરમ છે, કાગળ ગરમ લાગે. એ ધગધગતું જડબાતોડ જવાબ. મને વાંચીને તમે માંગલું, વાહ દોસ્ત વાહ, કમાલ. અમે બોલીએ ને એના કરતા શું એગ્રેશન હતું, શું પાવર હતો, શું લોજિક હતું, શું પ્રેઝન્ટેશન હતું. અને સામે બોબડી પર ચૂપ. પેલા બોક્સમાં અલગ સ્ટાઇલથી આ દિવસના આર્ટિકલનો જડબાતોડ જવાબ. અને પાછું લખાણમાં નીચે શું લખ્યું ખબર છે? દેવાંશ એનેમાઇટ. એ એનેમ વાળો હતો, દેવાંશ એનેમાઇટ.
આ એકચ્યુઅલી ડાયનેમાઇટ હતો, હવે લખ્યું હતું એનેમાઇટ. અને જે ફાટ્યું એટલા બધા એને એપ્લોડ્સ મળ્યા, આની ઉપર એટલી કમેન્ટ્સ આવી મિડ ડે પર, એ આર્ટિકલ બીજી વાર છપાયો, એને ફરીથી છાપો, બીજી દિવસે ફરીથી છપાયો. ઘણા બધા પૂછ્યું કે શેનો જવાબ છે, ત્રીજે દિવસે ઓલો આર્ટિકલ અને એની સાથે જડબાતોડ જવાબ, એવી રીતે છાપ્યો, કચરો થઈ ગયો. છઠ્ઠા દિવસે પેલા ભાઈએ એપોલોજી લેટર લખ્યો કે મારો લેટર પ્લીઝ આમાં છાપજો. એટલા બધા લોકોને મીડિયા પર ફોન ને બધા ગયા. પેલા ભાઈ વોઝ ફોર્સ્ડ એન્ડ કન્વિન્સ્ડ that I should apologize the community. અને એપોલોજી લેટર તો લખ્યો, મારો કોઈ યાદ નતો, મનદુખ થયું તો ખાસ હૃદયપૂર્વક જૈનોની ભાષામાં મિચ્છામી માંગુ છું. જૈનો મિચ્છામી આપવા માટે ટેવાયેલા છે, મારા અપરાધને માફી આપો. Evil minded challengers should be hardly and strongly dealt with, should be prosecuted. તમને દેખાય આ ઉદ્દેશ છે સીધો ભગવાનનો કે તમને કોઈ ખભે ચડાવી પછી તમને ધૂમ ચક્કર ચડાવે, એ ચક્કર વાળાને મચ્છર બને નીચે ઉતારતા આવડવો જોઈએ. એગ્રેશન દ્વેષ ભાવથી નથી, કોઈ ડિસ્ક્રિમિનેશનનો ભાવ નથી, કોઈ હેટ્રેડ ફિલિંગ નથી, એ આપણા બ્લડમાં નથી અને એ રખાય પણ નહીં. ક્લેરિફાઈ કરું છું. પણ છતાં એક ડિગ્નિટીનો સવાલ છે, આત્મસન્માનનો, ગૌરવનો પ્રશ્ન છે, સેલ્ફ એસ્ટીમનો પ્રશ્ન છે, અને સખત જવાબ આપશું. અમે ચૂપ રહીએ એ અહિંસા નથી, કરડાકીથી તમને ચૂપ કરીએ એ અહિંસા છે. અમારી અહિંસા કાયરોની અહિંસા નથી, મહાવીરોની અહિંસા છે. એ જડબાતોડ જવાબ આપશે. કોઈ મચ્છર ઊભો થાય તો એને પાછો મચ્છરની સાઈઝમાં કટનું સાઈઝ એને બેસાડી દેવો કે તારું ઓરિજિનલ કદ જે હતું એ કદની બહાર ને હદની બહાર નહીં જાય, ચાલ ચૂપ થા નીચે બેસ. એ ટેનામેન્ટમાંથી ટાવર થયો તો ટાવરમાંથી પાછો ટેનામેન્ટ કરતા મને આવડે છે. હવા ભરીને ફૂગો ફૂલે, એક ટ્રીક મારીને ફૂગાને ફટાક તો ફોડતા મને આવડે છે. એટલે આપણી ચૂપકીથી એ કાયરોમાં ના ખપવી જોઈએ. એવી તાકાત હોય કે સામે પ્રોપર આન્સર આપીને એને જવાબ આપી શકો, જો પાત્ર હોય તો. નહીં તો ચૂપ રહેવામાં જ મજા છે. બધાની સાથે ચર્ચામાં ઉતરવું નહીં, અને પોતાની પોટેન્શિયલ ન હોય તો એને પોતે ચર્ચામાં ઉતરવું નહીં. હું એ પેન્ટ બનાવું 0.5 હોય, અડધો મીટર કાપડ, કઈ રીતે પેન્ટ બને? આ પેન્ટ ના બને. એમ લાગે કે 1.2 છે તો જ પેન્ટ બનાવવાનું, 0.5 તો પેન્ટ બનાવવાની કોશિશ નહીં કરવાની, કારણ કે ચડ્ડી બને એમ નથી, તો પછી ચૂપ જ રહેવાનું. કાતર ચલાવતો રૂમાલે નહીં બને. પછી એની કરતા જે છે એ રહેવા દેવાનું. આપણી પોટેન્શિયલ હોય અને સામાન્ય યોગ્યતા હોય તો ચર્ચામાં ઉતરીને એને કન્વિન્સ કરો. પણ બાકી પણ એના છોકરાએ જે લખ્યું, નામ સાથે કહું કે ગૌરવ થઈ ગયું અમને, આ છોકરાઓ જડબાતોડ જવાબ આપે, કમાલ કરી એને. અને આવા ઘણા ઇન્સિડન્ટ્સ અમે જોયા કે ઇન્સિડન્ટ્સમાં આપણને ખ્યાલ આવે કે તમારી પાસે જો પાવર હોય તમે ચૂપ કરી શકો છો, એક સેકન્ડમાં એ ચૂપ થાય. પણ આપણો તાકાત, પાવર ભગવાનનો સંદેશો છે કે એવિલ માઇન્ડેડ, માઇન્ડ માય વર્ડ્સ, ગમે તે માણસની વાત નથી. એવિલ માઇન્ડેડ, ડેવિલ માઇન્ડેડ, એવા ક્રૂર, મજાકિયા એવિલ માઇન્ડેડ ચેલેન્જર્સ હોય, they should be strongly dealt with, they should be prosecuted. એની સામે જરૂર પડે કાયદાકીય એક્શન લેવાય અને જરૂર પડે તો એની સામે કડક પ્રતિક્રિયા પણ અપાય. આપણી તાકાત હોય ત્યારે મજાક કરતા હોય, મશ્કરી કરતા હોય. કોઈ ભાઈ આર્ટિકલ લખેલો વચ્ચે છાપામાં કે આપણી ફૂલ પૂજાની જે સિસ્ટમ છે હેવીલી ક્રિટિસાઇઝ કરે છે. છેલ્લે ફકરામાં લખેલું કે કાળા કે ધોળા પથ્થર પર, પ્રતિમા નહીં, પ્રભુજી નહીં, શબ્દ શું આપણે, કાળા કે ધોળા પથ્થર પર ચડેલું ફૂલ એવું ક્યારેય નથી શોભતું જેવું એ છોડ ઉપર ખીલેલું હોય ત્યારે શોભે છે. એ ફૂલ છોડ ઉપર શોભે એવું કાળા કે ધોળા પથ્થર પર, એટલે પ્રતિમા માટે આને શબ્દ વાપર્યો, ક્રૂર શબ્દ, એ કાળા કે ધોળા પથ્થર પર ક્યારેય શોભતું નથી. આપણને આમ અંદરથી લાગે અને ભાગ્યશાળીને જવાબ આપેલો. જવાબના શબ્દ, એના શબ્દો એને ફટકાર્યા હતા, એની સ્ટાઇલમાં એને શબ્દો ફટકાર્યા હતા. અને છેલ્લે વાક્ય લખેલું લોજિકલ આન્સર, અને છેલ્લે એન્ડિંગમાં લખેલું કે ભાગ્યશાળી, તમને એક નમ્ર નિવેદન કે તમારા કટાઈ ગયેલા, ચવાઈ ગયેલા, હવાઈ ગયેલા અને સડેલા વિચારો મગજમાં અકબંધ હોય ત્યારે જે શોભે છે એ છાપામાં છપાયા પછી એટલા શોભતા નથી. એમણે પણ માફી માંગી હતી. અમે જોયું કોઈને ઝુકાવવામાં આનંદ છે એવું નથી, પણ ખોટા માણસોની સામે ઘૂંટણીએ પડ્યા રહ્યા ને એ આપણને લાગે કે આપણી તાકાત ઓછી પુરવાર કરી. ધર્મ ઝૂકવાને પાત્ર નથી, સિદ્ધાંતો નબળા નથી. એ સિદ્ધાંતો નબળા નથી, એ પુરવાર કરવામાં આપણે નબળા પડ્યા એટલે આપણે ઝૂકવું પડ્યું. શેના ઝૂકીએ? એક નહીં તો બીજી રીતે આપણામાં પાવર હોવો જોઈએ. આપણે કીધું કે પોટેન્શિયલ ના હોય તો આપણે ઇન્વોલ્વ નહીં થવું, આપણે ચૂપ રહેવું. તો એ પોટેન્શિયલ ડેવલપ કેવી રીતના કરવી? પોટેન્શિયલ ડેવલપ કેવી રીતે કરવી? આ જ રીતે આવું સાંભળતા રહ્યો, આવું વાંચતા રહ્યો, અને આવા જડબાતોડ જવાબ 4 જણે આપ્યા હતા, હું તમારી સાથે શેર કરું છું. એ 4 જવાબ હવે તમે આપી શકો કે નહીં? બરાબર છે? એ 4 ના આધારે બીજા 40 જવાબ તમને આવડે. આ તો આપણે પોટેન્શિયલ ડેવલપ આ રીતે કરું છું. એટલે પોટેન્શિયલ ડેવલપ કરવા માટે ગો ઓન રીડિંગ એન્ડ ગો ઓન અટેન્ડિંગ PYS. 10 સેશન પછી તમે જવાબ આપી શકશો.
કેટલી વાર થતું હશે? ये नहीं खाएगा, ओके। लेमन पानी पिएगा, लेमन पानी, लेमनेड बोलते हैं, वो पिएगा ना? वो क्या है, वो लेमन है, वो भी जमीन के नीचे पैदा नहीं होते, जमीन के ऊपर आता है। और पानी भी जो लाया है ना, वो भूगर्भ का नहीं है, वो जमीन के ऊपर का है। तुम जमीन के नीचे वाला कुछ खाता नहीं है तो पानी भी नहीं पिएगा ना। ये जमीन के ऊपर का पानी लिया, जमीन के ऊपर का लेमन लिया, और जमीन के ऊपर का आदमी है, उसको ऐसा करके स्क्वीज करके लेमनेड बनाया, वो पिएगा तू? जैन जैन पानी है, जैन पानी। मजाक करे તમારી, તમે ભૂલી જાઓ, તમને થાય કે સાલા સર્કલ છોડી દેવું કે ધર્મ છોડી દેવો? એને કહેવાનું કે ભાઈ મને સવાલ થાય કે તને બુદ્ધિશાળી માનવો કે કેમ? કોર ઇન્ટેલિજન્સ લાઈઝ ઇન રિસ્પેક્ટિંગ એવરીવન્સ ચોઇસ. લિસન માય ફ્રેન્ડ, કોર ઇન્ટેલિજન્સ તારામાં બુદ્ધિ હોય ને, રિસ્પેક્ટ સમવન ચોઇસ, ઓકે? હવે બી ઇન યોર લિમિટ. એક કચકચાવીને કહી દીધું, હું તો જતો રહીશ, સર્કલ પર છાપ નથી મારી, પણ રિસ્પેક્ટ સમવન ચોઇસ. ઇન્ટેલિજન્ટ હોય, ભોગો માણસ હોય એ બીજાની મશ્કરી કરે, પણ ઇન્ટેલિજન્ટ હોય એ બીજાની ચોઇસને રિસ્પેક્ટ કરે. વધારે ઇન્ટેલિજન્ટ હોય તો ફોલો પણ કરશે, પણ એટલીસ્ટ રિસ્પેક્ટ કર. તારી પાસે આનાથી વધારે અપેક્ષા પણ નથી, કારણ એનાથી વધારે ઇન્ટેલિજન્સ કદાચ નહીં હોય, પણ આટલી રાખ, આ બેઝ લેવલ છે તારા માટે. આવું કહી દો ને, એને શરમ આવશે. યુ ક્વેશ્ચન હિઝ ઇન્ટેલિજન્સ. ઓથોરિટી બોલો, તમે કાચા નથી સાહેબ, અમે લોકો તો સાવ એકલા પડી ગયા. અરે તું ऐसा सब करेगा ना, तेरा कोई ग्रुप ही नहीं बनेगा, तू अकेला घूमना फिर. हाँ, तो अकेला घूमेगा, अकेला घूमेगा. पेड़ बकरी का એનું ટોળું કોનું હોય? સિંહ ટોળામાં ફરે, 40 સિંહનું ટોળું ફરતું હતું. 40 સિંહ થોડા હોય, આખા ગિરનારના ભેગા કરો તેમ ના થાય. ઘેટા બકરા કૂતરા બધાના ટોળા મળે છે, સિંહના ટોળા ના હોય. અકેલા ઘૂમેંગે, શેર હે શેર. મેં ચાલશું એકલા, ચાલશું કે તમે એકલા પડશો તો ધેટ ઇઝ યુનિકનેસ. અમે રહેશું, ડેર ટુ બી ડિફરન્ટ. બધાથી જુદા પડો પણ ડેરિંગ રાખો, ડેર ટુ બી ડિફરન્ટ. તમે એકલા પડવાની હિંમત કેળવો, સિદ્ધાંતોને વળગી રહો, અને હિંમત એવી રાખો કે જે ફીલ થાય ને કે તમે એકલા છો, એકલા છો, એકલા છો, ધેટ ઇઝ ધ ફિલિંગ ઓફ નોટ લોનલીનેસ, યુનિકનેસ. એકલો હોય એ એકલવાયાપણું ભોગવે, અજોડ હોય એ પણ એકલો હોય, પણ અજોડપણાનું ફિલિંગ અને એકલવાયાપણાનું ફિલિંગ, ધેટ ઇઝ ડિફરન્ટ. ધ ફિલિંગ ઓફ યુનિકનેસ હોવું જોઈએ, નોટ ધ ફિલિંગ ઓફ લોનલીનેસ. અને આ ડિગ્નિટી છે તમારી. કોઈ ક્વેશ્ચન ના કરી શકે તમને, એની સામે તાકાત હોય કે આવા કોઈ અમરસેન છે ને કેમ્પસમાં મળે, ફ્રેન્ડ સર્કલમાં હોય, આજુબાજુમાં હોય, એ અમરસેનને કટ્ટુ સાઇઝ કરતા આવડવી જોઈએ. એટલીસ્ટ 10 પીવાયસ ભરો, તમને આવડી જશે. અને જો આપણે અમરસેન હશું તો આપણે તો પૂજાઈ જશું કે આમાં કાંઈ બોલવા જેવું નથી. આપણી આજુબાજુવાળા બધા તૈયાર થઈ ગયા, તમે કાંઈ આ લોકોમાં ભૂલી જાઓ, નો મોર અમરસેન. અમરસેન મરી ગયો, અમરસેન મરી જશે એમને, અંદરનો દટાઈ જશે. એટલે જે ક્વેશ્ચન હોય તમે એકવાર પૂછીને જવાબ લઈ લો, પછી જવાબ આપી શકો. આ તાકાત તમારામાં આવે. ભગવાનના સિદ્ધાંતમાંથી લાઈફ લેસન શીખો કે the evil minded challengers should be prosecuted, they should be heavily dealt, strongly dealt with. રૂલ સ્વીકાર કરવો છે. જસ્ટ અમેઝિંગ.